એક નદીના કિનારે એક ઘણું મોટું ઝાડ હતું. એના ઉપર એક વાંદરો રહેતો હતો. તે ઝાડ પર ઘણા મીઠા ફળ લાગતા હતા. વાંદરો એને પેટ ભરીને ખાતો અને મજા કરતો. એક દિવસ એક મગર તે ઝાડ પાસે આવ્યો જેના ઉપર પેલો વાંદરો રહેતો હતો. ઝાડ પરથી પેલા વાંદરાએ પૂછ્યું, તું કોણ છે ભાઈ? હું મગર છું. બહુ દૂરથી આવ્યો છું. કઈ ખાવાની શોધમાં આમ જ ફરી રહ્યો છું. અહીંયા ખાવાની કોઈ કમી નથી. આ ઝાડ પર ઘણા બધા ફળ લાગે છે. આટલું કહીને વાંદરાએ થોડા ફળ તોડીને મગરની તરફ ફેંક્યા. વાહ, આ તો ઘણા મીઠા છે. વાંદરાએ થોડા હજુ ફળ ફેંક્યા. કાલે પાછો આવીશ. કાલે પાછો ખવડાવશે ને? કેમ નહીં, તમે તો મારા મહેમાન છો. રોજ આવો. મગર ત્યાંથી બીજા દિવસે આવવાનો વાયદો કરીને ત્યાંથી જતો રહ્યો. હવે તો મગર રોજ આવવા લાગ્યો. મગર અને વાંદરો બંને પેટ ભરીને ફળ ખાતા અને ઘણા લાંબા સમય સુધી વાતો કરતા. વાતમાં વાંદરાએ કહ્યું કે, પણ ભાઈ, હું દુનિયામાં એકલો છું અને તારા જેવો મિત્ર મેળવીને હું બહુ ભાગ્યશાળી થઈ ગયો છું. હું તો એકલો નથી. ઘરે મારી પત્ની પણ છે. નદીની પેલી બાજુ મારું ઘર છે. તે પહેલા કેમ નહીં કીધું કે તારી બૈરી પણ છે? હું ભાભી માટે પણ ફળ મોકલત. જ્યારે મગર જવા લાગ્યો ત્યારે વાંદરાએ ઘણા બધા મીઠા ફળ તેની પત્ની માટે તોડીને આપ્યા. તે દિવસે મગર તેની પત્ની માટે ઘણા બધા મીઠા ફળ લઈને ગયો. મગરની પત્નીને ફળ ઘણા ભાવ્યા. તમે એમ જ રસભર્યા ફળ રોજ લેતા આવજો. ધીરે ધીરે મગર અને વાંદરા વચ્ચે ઘણી પાક્કી દોસ્તી થઈ ગઈ. મગર રોજ વાંદરાને મળવા આવતો, મીઠા ફળ ખાતો અને તેની પત્ની માટે પણ લઈ જતો. મગરની પત્નીને ફળ ખાવું ઘણું સારું લાગતું હતું. પણ તેનો પતિ મોડો આવતો તે તેને જરાક પણ ન ગમતું. તે આ બધું અટકાવવા માંગતી હતી. એક દિવસ એણે કહ્યું, મને લાગે છે તમે ખોટું બોલી રહ્યા છો. ક્યારે મગરમચ્છ અને વાંદરો એમાં મિત્રતા થાય છે? મગરમચ્છ તો વાંદરોને મારીને ખાઈ જાય છે. મગરની પત્ની ઘણી ચાલાક હતી. તેણે વિચાર્યું, જો પેલો વાંદરો રોજ આટલા મીઠા ફળ ખાતો હોય તો તેનું માંસ કેટલું મીઠું હશે. જો એ મળી જાય તો કેટલી મજા આવશે. આ વિચારીને એણે મગરને કહ્યું, એક દિવસ તમે તમારા મિત્રને ઘરે લઈ આવો. હું તેમને મળવા માંગુ છું. નહીં, આવું ન થઈ શકે. એ તો જમીન પર રહેવાવાળું પ્રાણી છે. પાણીમાં ડૂબી જશે. તમે તેમને ઘરે બોલાવો તો ખરી. વાંદરાઓ ચાલાક હોય છે. તે અહીંયા આવવાનો કોઈક ન કોઈક ઉપાય તો કાઢી જ લેશે. મગર વાંદરાને આમંત્રણ નહીં આપવા માંગતો હતો. પણ તેની પત્ની રોજ તેને પૂછતી કે વાંદરો ક્યારે આવશે. મગર રોજ કોઈને કોઈ બહાનું આપી દેતો. જેમ જેમ દિવસ પસાર થવા લાગ્યા, વાંદરાનું માંસ ખાવાની મગરની પત્નીની ઈચ્છા વધવા લાગી. મગરની પત્નીએ એક તરકીબ વિચારી. એક દિવસ તેણે બીમારીનું નાટક કર્યું અને એવી રીતના રડવા લાગી કે જાણે એને બહુ જ દુખતું હોય. મગર તેની પત્નીની બીમારીથી ઘણો દુઃખી થયો. એ એની પાસે બેસીને બોલ્યો, બતાવ, હું તારા માટે શું કરું? હું માંદી પડી ગઈ છું. મેં જ્યારે વૈદ્યને પૂછ્યું તો એ મને કહ્યું કે જ્યાં સુધી હું બંદરનો કાળજો નહીં ખાઈશ હું ઠીક નહીં થવાની. વાંદરાનું કાળજું? હા, વાંદરાનો કાળજો. જો તમે ઈચ્છો છો કે હું બચી જાઉં તો તમે તમારા મિત્ર વાંદરાનો કાળજો લાવીને મને ખવડાવો. હું એ કેવી રીતના કરી શકું? મારો એક જ તો મિત્ર છે. હું એને કેવી રીતના મારી શકું? તો પછી ઠીક છે. જો તમે તમારો મિત્ર આટલો વાલો છે તો તમે એની પાસે જ જાઓ. તમે તો ઈચ્છો છો કે હું મરી જાઉં. મગર સંકટમાં મુકાઈ ગયો. તેને સમજ નહીં પડી રહી હતી કે શું કરે. વાંદરાનું કળેજું લાવે તો એનો મિત્ર મરી જાય અને જો નહીં લાવે તો તેની પત્ની મરી જાય. તે રડવા લાગ્યો અને બોલ્યો,
મારો એક જ તો મિત્ર છે, એનો જીવ હું કઈ રીતના લઈ શકું? તો શું થયું? તમે મગરમચ્છ છો, મગર તો જીવોને મારે જ છે. મગર જોર જોરથી રડવા લાગ્યો. તેની બુદ્ધિ કામ નહીં કરી રહી હતી, પણ એટલું એ જાણતો હતો કે પતિએ પત્નીનું ધ્યાન તો રાખવું જ પડે. તેણે નક્કી કર્યું કે તેની પત્નીનું જીવન ગમે તે રીતે બચાવશે જ. આટલું વિચારીને તે વાંદરા પાસે ગયો. વાંદરો મગરની રાહ જોતો હતો. કેમ દોસ્ત, આજે આટલી વાર કેમ થઈ ગઈ? બધું હેમકેમ તો છે ને? મારો અને મારી પત્નીનો ઝઘડો થઈ ગયો છે. તે કહે છે કે હું તારો મિત્ર નથી, કારણ કે મેં તને મારા ઘરે નથી બોલાવ્યો. એ તને મળવા માંગે છે. એણે કહ્યું છે કે હું તને મારી સાથે લઈ જાઉં. જો તું નહીં ચાલશે તે મારી સાથે પાછું ઝઘડશે. બસ આટલી જ વાત હતી. હું પણ ભાભીને મળવા માંગતો હતો, પણ હું પાણીમાં કેવી રીતે ચાલીશ? હું તો ડૂબી જઈશ. એની ચિંતા તું નહીં કર, હું તને મારી પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ. વાંદરો માની ગયો. તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને કૂદીને મગર ઉપર બેસી ગયો. નદીની વચ્ચે પહોંચીને પાણીમાં આગળ જવાના બદલે પાણીમાં ડૂબકી લગાવવાના જ હતો, પણ વાંદરો ગભરાઈ ગયો અને બોલ્યો, શું કરે છે ભાઈ? જો તે ડૂબકી લગાડી તો હું ડૂબી જઈશ. હું તો ડૂબકી લગાવીશ જ. હું તને મારવા જ તો લાવ્યો છું. આટલું સાંભળીને વાંદરો સંકટમાં મુકાઈ ગયો. એણે કહ્યું, કેમ ભાઈ? તું મને કેમ મારવા માંગે છે? મેં તારું શું બગાડ્યું છે? મારી પત્ની બીમાર છે. વૈદ્યે તેનો એક જ ઈલાજ કહ્યો છે. જો તેને વાંદરાનું કળેજું મળી જાય તો તે બચી જશે. અહીંયા બીજો કોઈ વાંદરો નથી, એટલે હું તારું જ કળેજું તેને ખવડાવીશ. પહેલા તો વાંદરો ચોંકી ગયો. પછી એણે વિચાર્યું, ખાલી ચાલાકીથી જ પોતાનો જીવ બચાવી શકાશે. મારા દોસ્ત, તે આ વાત મને પહેલા કેમ નહીં કીધી? હું તો ભાભીને બચાવવા માટે મારો કલેજો ખુશી ખુશી આપી દેત, પણ એ તો નદીના કિનારે ઝાડ ઉપર ટાંગ્યું છે. હું એને સાચવવા માટે ત્યાં જ રાખું છું. તે આ વાત જો મને પહેલા કરી હોત તો હું એને સાથે લઈ આવત. એ વાત છે. હા, ચલ જલ્દી પાછા જઈએ, ક્યાંક એ વધારે માંદી ના પડી જાય. મગર પાછો ઝાડ તરફ તરવા લાગ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો. જેવો કિનારો આવ્યો, વાંદરો કૂદીને ઝાડ ઉપર ચડી ગયો અને એણે હસીને મગરને કહ્યું, જા મૂરખ જા, પાછો તારા ઘરે વહી જા. તારા ડાયન પત્નીને કહેજે કે તું દુનિયાનો સૌથી મોટો મૂરખ છે. કોઈ આ દુનિયામાં આપણો કલેજો અલગ કરીને રાખી શકે છે? શિક્ષા, વધારે લાલચ ન કરો. એક સમયની વાત છે. એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. બંને ઘણા પાક્કા મિત્ર હતા. તે બિલાડીઓને ખાવા માટે જે પણ મળતું તેને તેઓ આપસમાં વહેંચીને ખાતા. એક દિવસ બપોરના સમયે બંને બિલાડીઓને ઘણી બધી ભૂખ લાગી, પણ તેમની પાસે ખાવા માટે કંઈ જ ન હતું. બેન, બહુ જોરથી ભૂખ લાગી છે. ભૂખના લીધે મારી જાન નીકળી રહી છે. ભૂખ તો મને બહુ જોરની લાગી છે. ચાલ ખાવાનું શોધીએ. બંને બિલાડીઓ ખોરાકની શોધમાં એક સાથે નીકળી પડી. ગામમાં તેમને એક ઘરનો દરવાજો ખુલ્લો દેખાયો. બિલાડીઓએ આમ તેમ માથું ફરાવીને જોયું, પણ તેમને આજુબાજુ કોઈ જ નહીં દેખાયું. બંને સંતાઈને તે ઘરમાં ઘૂસી ગયા. તેમને થાળીમાં પડી એક રોટલી દેખાઈ. બેન, એક જ રોટલી છે, પણ રોટલી બહુ જાડી દેખાઈ રહી છે. આ રોટલીથી આપણા બંનેનું પેટ ભરાઈ જશે. હા બેન, જલ્દીથી આ રોટલી લઈને ભાગી જઈશું, નહીં તો ઘરનો માલિક આવી જશે. આ કહીને એક બિલાડીએ રોટલી ઉપાડી લીધી અને બંને ત્યાંથી ભાગી ગયા. બંને બિલાડીઓ ગામની બહાર એક ઝાડની નીચે બેઠા. બેન, ભૂખ તો બહુ જોરની લાગી છે. જલ્દીથી રોટલી તોડ. હા, તોડું છું. રોટલી વેચવા માટે એક બિલાડીએ રોટલી તોડી, પણ એક ટુકડો નાનો
અને બીજો ટુકડો મોટો તૂટ્યો. જે બિલાડીએ રોટલીના ટુકડા કર્યા તેણે નાનો ટુકડો બીજી બિલાડીની તરફ ફેંકી દીધો. આ જોઈને બીજી બિલાડી બોલી, આ શું? છોટો ટુકડો મને આપી દીધું ને મોટો તે લઈ લીધું? આ તો ખોટી વાત છે. આપણે બંનેને જે પણ મળે છે તે આપણે ઈમાનદારીથી અડધો અડધો કરીને લઈએ છીએ. આજે તો તું બેઈમાની કરી રહી છે. મોટો ટુકડો હું ખાઈશ. રોટલી મેં ઉપાડી હતી એટલે મોટો ટુકડો તો હું ખાઈશ. અને આ વાતમાં બંને બિલાડીઓ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. બંને બિલાડીઓને ઝઘડતા એક વાંદરું જોઈ ગયું. ત્યારે જ વાંદરાને આ ઝઘડામાંથી પોતાનો લાભ લેવાનો વિચાર આવ્યો અને તેણે ઝાડ પરથી નીચે છલાંગ લગાવી અને ઝઘડતી બિલાડીઓને પાસે જઈને કહ્યું, અરે બિલ્લી રાણી, આપસમાં ઝઘડો કેમ કરી રહ્યા છો? વાંદરા ભાઈ, અમે બંને બહુ સારી બેનપણી છીએ. અમને ખાવાની પીવાની જે પણ વસ્તુ મળે છે તેને અડધો અડધો કરીને અમે ખાઈએ છીએ. પણ આજે મારી સાથે બહુ બેઈમાની કરી રહી છે. પોતે રોટલીનો મોટો ટુકડો લઈ લીધું અને મને નાનો આપી દીધું. હા, આ તો એકદમ ખોટી વાત છે. બિલાડી રાણીને આવું નહોતું કરવું જોઈતું. પણ કોઈ વાત નહીં, જો તમે બંને સહમત હો તો હું આ વસ્તુનો નિકાલ લાવી શકું છું. તો કેવી રીતે ફેસલો કરીશ? મારી પાસે એક તરાજુ છે. એમાં હું આ બંને ટુકડા રાખીને જોઈ શકું છું કે કયો ટુકડો મોટો છે અને કયો નાનો, અને પછી આપણે બંને ટુકડાને બરાબર કરી લઈશું. બોલો, મંજૂર છે? બંને બિલાડીઓને વાંદરાની વાત ગમી ગઈ. તેઓ તૈયાર થઈ ગયા. વાંદરો ત્રાજવું લઈ આવ્યો. તેણે બંને ટુકડા એક એક પાલડામાં મૂકી દીધા. તોલતી વખતે એણે જોયું કે એક પલડું ભારી હતું. તો તે બોલ્યો, અરે, આ ટુકડો તો મોટો થઈ ગયો. ચલો બંનેઓને બરાબર કરી દઉં. અને આટલું કહીને તેણે મોટા ટુકડામાંથી થોડું તોડીને ખાઈ લીધું. પણ હવે બીજું પલડું ભારી થઈ ગયું. વાંદરા ભાઈ, આ શું કરી રહ્યા છો? બિલાડી રાણી, બંને ટુકડાને બરાબર કરવા માટે હું આવું કરી રહ્યો છું. ડરતા નહીં, હું એકદમ ઈમાનદારીથી ફેસલો કરીશ. તેણે બીજા પલડાની રોટલી ઉપાડીને તેમાંથી પણ થોડું ટુકડું ખાઈ લીધું. આ રીતે જે પણ પલડું ભારી થતું તેમાંથી રોટલી ઉપાડીને તેમાંથી થોડોક ટુકડો ખાઈ લેતો. બંને બિલાડીઓ ગભરાઈ ગઈ. વાંદરા ભાઈ, તે અમારી રોટલી અમને આપી દો. અરે, આવી કેવી રીતે આપી દઉં? ફેસલો તો હજુ થયો જ નથી. જો તમે બંનેઓએ મને સરપંચ બનાવ્યો છે તો ફેસલો કરવો મારો ફરજ છે. વાંદરાએ પાછું ભારી પલડામાંથી રોટલી ઉપાડીને તેમાંથી એક ટુકડો ખાઈ લીધો. રોટલીના બંને ટુકડા હવે નાના થઈ ગયા હતા. એટલે એક બિલાડીએ વાંદરાને કીધું, હવે અમે જાતે જ રોટલી અડધી અડધી કરી લઈશું. તમે જાઓ. જવું તમને બંનેઓને બરાબર લાગે, પણ મને પણ મારા મહેનતનું ફળ મળવું જોઈએ ને. આટલું કહીને વાંદરાએ રોટલીના બંને ટુકડા ઉપાડીને પોતાના મોઢામાં નાખી દીધા અને કૂદીને ઝાડ ઉપર ચડી ગયો. બેચારી બિલાડીઓ એકબીજાને જોતી જ રહી ગઈ. શિક્ષા: આપસી ઝઘડાનું પરિણામ ખરાબ જ હોય છે.